यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतम् स्तुन्वन्ति देवास्तम् वेदैः साङ्गपद क्रमोपनिषदैः गायन्ति यं ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुषुरासुरगणा देवाय तस्मै वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं धर्मदेव सुतं देवं कालिपीवैकमर्दनम् प्रेमवती परमानन्दम् हरिं वन्दे जगद्गुरुम् श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभु त्वदीयेनावधानेन कथयिष्ये शुभा स्वामिनारायणाय नमो श्री पूर्ण पुरुषोत्तमा नमो श्री सहजानंद स्वामी
નમો સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સ્વામી નારાયણ 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 સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નારાયણ મુનિદેવ શ્રી રાધા વિહારી લાલ શ્રી નરનારાયણ દેવ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી કૃષ્ણ કનૈયાલાલ શ્રી સિદ્ધેશ્વર મહાદેવ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ. ઓ નમઃ પાર્વતી પતય હર હર પરમ કૃપાળુ પરમ ધેય સ્વરૂપ ઉપાસ્ય ભગવાન નારાયણ મુનિ પ્રભુ શ્રી રાધા રાધા વિહારીલાલ ભગવાન એમના પાવન ચરણ કમલ સાનિધ્યમાં વરતાલ પીઠાધીશ્વર પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના રૂડા આશીર્વાદથી પિતૃઓની પુણ્ય સ્મૃતિમાં આયોજિત કલ્યાણકારી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે 7મો દિવસ. સુંદર આયોજન મંદિરના મહંત સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રકાશ દાસજી એમને કર્યું છે. વિનય સ્વામી અન્ય સર્વે સંતો સંહિતા પાઠી સર્વ ભૂદેવો મંચસ્થ સંગીતની સુરાવલી રેલાવતા સર્વ સંગીત મંડળીના સભ્યો, લાઈવ પ્રસારણ કરી રહેલા સર્વ ભક્તજનો અને ઉપસ્થિત આ કથાનો જેમને લાભ લીધો છે એવા યજમાન પરિવાર રમેશભાઈ હિરપરા, અન્ય સર્વ સહાયક યજમાનો દિનેશભાઈ બેઠા છે, અર્જણ ભગત છે, સર્વે ભક્તો અને ઓનલાઈન લાભ લઈ રહેલા સર્વ ભાવિક ભક્તો આવો આપ સૌના અંતરમાં વિદ્યમાન પ્રભુ શ્રી હરિને નમન કરી આજની અંતિમ દિવસની કથાનો આપણે પ્રારંભ કરીએ. ગઈકાલે ભગવાનના
લગ્નની જે કથા છે એ આપણે સમજી રહ્યા હતા. અદ્ભુત ભગવાનના લગ્નની આપણે આંખોએ કરીને દર્શનય કર્યા. જીવનની એક ક્ષણ ધન્ય છે જે ક્ષણે આજ્યું પરમેશ્વરની વિશે રતિ અથવા તો ભગવાનના સ્વરૂપને વિશે એની પ્રીતિ ઉત્પન્ન થાય. ભગવાનના લગ્નની કથા એ દેખાડે છે કે જીવ જો પાત્ર બને તો ભગવાન એ જીવની સાથે પરિણય કરતા હોય. અને આપણે સૌએ કરવાનું તો એ જ છે. ભગવાનનું જ આપણે વરણ કરવાનું છે. આપણે સૌ અસમર્થ છીએ, એક ભગવાન સમર્થ છે. એટલા માટે જ મુક્તાનંદ સ્વામી ગાય છે, હે વાલા બડાવું પર મહેર કરજો મુરારી રે. વાલા બડાવું પર મહેર કરજો મુરારી રે. હે વાલા બડાવું પર મહેર કરજો મુરારી રે. હે વાલા બડાવું પર મહેર કરજો મુરારી રે. હે હું તો જન્મો જન્મની ના દાસી તમારી રે. હે હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. હે વાલા રમ ઝમ કરતા કાન મારે ઘેર આવો. વાલા રમ કરતા કાન મારે ઘર આવો. હું તો જન્મો જન્મની નાથ દાસી તમારી રે. આપણે સૌ અસમર્થ છીએ, ભગવાન જ એક સમર્થ છે. અને વરવા જેવા એક ભગવાન છે. ભગવાનનું વરણ કરી આપણા કર્મ એવા હોય કે ભગવાન આપણું કાંડું પકડે. ભગવાનના અદ્ભુત વિવાહની કથા ભાગવતજીમાં દેખાડી છે. 16 સંસ્કારમાં એક સંસ્કાર છે વિવાહ. આ વિવાહ એક સંસ્કાર છે જેને રાજી કરવાને અર્થે આ બધા ધર્મ છે, બધા નિયમ છે એ સ્વયં જ્યારે આ લોકમાં આવે છે અને એ જ્યારે પરંટો હોય ત્યારે એ પણ એ જે રૂલ્સ છે એને ફોલો કરે છે. ભગવાન તે એક એક વિધિને જે અગ્નિ એની આજ્ઞામાં રહીને બાળવાનું કામ કરે છે, અગ્નિની સાક્ષીએ એ ભગવાન ફેરા ફરે છે. ભગવાનના માંગલ્ય પ્રસંગમાં શિવજી, બ્રહ્માજી, ઇન્દ્રાદિક બધા દેવતાઓ પધાર્યા છે. નામી અનામી બધા જે ઋષિગણો છે એ પધાર્યા છે. એક એક લગ્નની જે વિધિ છે તમને ખ્યાલ જ હશે. આપણે ત્યાં લગ્ન છે ને એને સંસ્કાર ગણ્યા છે. લગ્ન એટલે
બે જણાનો કોન્ટ્રાક્ટ નથી કે આપણે ભેળા રહેવું છે. લગ્ન એટલે આપણે ત્યાં લાઈફ ટાઈમ એકબીજાના થઈને રહેવું. અને આપણે ત્યાં તો પાછી એ ભાવના છે, આ જન્મ નહીં, 7 જન્મ સુધીનું આ બંધન છે. આ લગ્ન પ્રથા તમને ભારતમાં જ મળશે. આવી લગ્ન પ્રથા ભારત સિવાય બીજે ક્યાંય છે જ નહીં. તમને એક પ્રશ્ન પૂછું છું, તમે લગ્ન શા માટે કર્યા? તમે જ્યારે સાધુઓને જુઓ છો, સાધુઓને જોઈને તો સેજે બધા એમ કે ભાઈ તમારે તો ભગવાન જ ભજવાના હોય, એટલા માટે તમે સાધુ થયા. તો તમે લગ્ન કર્યા એ શા માટે કર્યા? જેમ તમે સાધુઓને જોઈને એમ કહો છો કે તમારે તો ભગવાન જ ભજવાના હોય ને, તમારે શું કરવાનું હોય? ગૃહસ્થોને એ અનુસંધાન ન ભૂલાય. એ જે 4 પુરુષાર્થ છે, એ 4 પુરુષાર્થના ફેરા ફરીને તમે એકબીજાને પોતાનો વિશ્વાસ બંધાવતા અગ્નિની સાક્ષીએ અગ્નિદેવને વચન આપો છો કે હવે હું મોક્ષના માર્ગે ચાલીશ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. જેટલા સાધુઓને ભગવાન ભજવા અનિવાર્ય છે, એટલા જ જે ગૃહસ્થોએ લગ્ન કર્યા છે એમને ભગવાન ભજવા અનિવાર્ય છે. હવે તમે લગ્ન જ એ માટે કર્યું કે મોક્ષના માર્ગે તમે ચાલી શકો. હિન્દુ ધર્મમાં આ ચોથો પ્રાણ છે, 4 પુરુષાર્થ. આપણે ત્યાં લગ્ન પરંપરા એટલી બધી દિવ્ય છે. જેવા વેવિશાળ નક્કી થાય, ઝીણી ઝીણી જે સૂક્ષ્મ બાબતો છે, 7 સાડીઓ. હવે આપણને બહુ કઈ એની પરિકલ્પના નહીં કે શું ગરબડ હોય છે બધી, પણ 2 પરિવારમાં એટલો બધો ઉત્સાહ હોય છે. 7 સાડીઓ એનો એક અનેરો મહિમા છે લગ્ન જીવનમાં. એમાં એક છે જોણાની ચુંદડી, બીજી દસાલુ એટલે લગ્ન પછીનું અત્યારના સમયમાં જેની રિસેપ્શન કહે છે એ વખતે પહેરવાનું. ત્રીજું ફાગણિયું. ફાગણિયું એટલે હોળીમાં પહેરાતું જે વસ્ત્ર છે ફાગણિયું. ચોથી દિવાળી નિમિત્ત અપાય. 5મી સાકર કંકુની શુકનની સાડી. 6ઠી સાડી વડ સાવિત્રી, જે લગ્ન બાદના તહેવારોમાં પહેરવામાં આવે છે. અને 7મી ઘાઘરી થાપડી. આ જે ઘાઘરી થાપડી છે આ લગ્ન પહેલા પહેરવામાં આવે છે. છાબ આપવામાં આવે છે. છાબનું પણ એક મહત્વ છે. કયા પક્ષ તરફથી આપવામાં આવે છાબ? કન્યા પક્ષ તરફથી કે વર પક્ષ તરફથી? કેજો, ભૂલો પડીશ તો. વર પક્ષ તરફથી છાબ આપવામાં આવે છે, જેને ઝોણું કહેવામાં આવે છે. ઝોણું કહે છે, જેમાં સ્ત્રીઓના જીવનના આવતા 7 મુખ્ય સારા પ્રસંગ માટે 7 સાડીઓ એમાં આપવામાં આવે છે. વરરાજા જ્યારે માંડવે પધારે છે ત્યારે
પોખણા થાય છે વરરાજાના. કેટલા પોખણા થાય? અરે ભગવાન, તમારા પોખણા થયા હતા કે નહીં? વરરાજાનું પોખવામાં આવે છે, 4 પોખણા કરે છે. 4 લાકડાની દાંડીઓ લઈ, જે એને ગોસરું કહે છે, એમાં એક ગોસરું, એક સાંભેલું, એક રવાઈ ને ચોથું ત્રાગ. હવે તો જાણે ખબર નહીં હવે આ રીતે થાય છે કે કઈ રીતે થાય છે, બાકી આમ તો આ રીતે જ પોખવામાં આવે છે. ને ચારેયનું પાછું અલગ મહત્વ છે કે ભાઈ આ ગોસરું કે સાંભેલું કે આ રવઈ કે ત્રાગસ કેમ હોય. આવું જે ઝીણું ઝીણું સૂક્ષ્મ આપણે ત્યાં લગ્ન જીવનમાં જે આ વિધિ છે એના પાછળના રીઝન એ માત્ર હિન્દુ સંસ્કૃતિમાં જ છે. માણિક સ્તંભ, પછી ચાક વધાવવામાં આવે એનું મહત્વ છે. મીંઢોળ આ લગ્ન જીવનનું એક અભિન્ન અંગ છે. લીલું તોરણ બાંધવામાં આવે છે ઘરમાં માંગલિક પ્રસંગ હોય એટલે. અશોક વૃક્ષના પાનનું, અશોક વૃક્ષ એટલે આસોપાલવ, આસોપાલવનું તોરણ, આસોપાલવને અશોક વૃક્ષ કહે છે. એ આસોપાલવના તોરણ બાંધવાથી એ પ્રસંગમાં કોઈ પ્રકારનો શોક થતો નથી. શુકનનું પ્રતીક છે, મંગળનું પ્રતીક છે. પછી તો હળદર, પીઠી, મહેંદી, વરમાળા, હસ્તમેળાપ, છેડાછેડી કરવામાં આવે. પછી હવન થાય. હવનમાં જવ તલ હોમવાનું મહત્વ બતાવ્યું છે. ફેરા ફરવામાં આવે. કેટલા ફરે? 7. અમુક લોકો કહે ને 7 ફેરા ફરે છે. તમે કેટલા ફર્યા હતા? 4 ફેરા ફરવામાં આવે. પહેલાના 3 ફેરામાં કોણ આગળ હતું? યાદ કરો. પહેલાના 3 ફેરામાં વર આગળ હોય. બ્રાહ્મણ દેવ છેડાછેડી કરીને કે ફરો હવે. તો અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરવામાં આવે. એમાં પહેલા જે 3 ફેરા છે એ 3 પુરુષાર્થના પ્રતીક છે. ધર્મ, અર્થ અને કામ. આ પુરુષ પ્રધાન છે. પછી જ્યારે ચોથો ફેરો ફરવાનો થાય એટલે બ્રાહ્મણ દેવતા કે ભાઈ હવે તમે પાછળ આવો, અને બેનને આગળ કરવામાં આવે. તો બેનને આગળ કરી અને બ્રાહ્મણ દેવતા કે બેન, આ ડબ્બો તમારી સાથે જોડ્યો, એને તમારે મોક્ષ સુધી પહોંચાડવાનો છે. અતિ મહત્વનો જે પુરુષાર્થ છે ને એમાં જ માતાઓને આગળ કર્યા. લ્યો, મોક્ષમાં છે ને માતા પ્રધાન છે. તમે જો ગમે ત્યાં ધાર્મિક પ્રસંગ હોય ને ત્યાં પુરુષોની હાજરી પાકી હોય પણ માતાઓની હાજરી હોય. એ શ્રદ્ધા પ્રધાન છે. ગીતામાં ભગવાન કહે છે ને, સ્ત્રીયા વૈશ્યા તથા શુદ્રા. શ્રદ્ધાવાનોમાં માતાઓ મોખરે છે. તો એ રીતે ફેરા ફરવામાં આવે. પછી 7 શું હોય છે? ફેરા તો જાણે 4 હોય, તો 7 શું હોય? ભાઈ વિધિ કરતા જાઓ તો શીશ પૂછતા જાઓ કે મહારાજ આ શું છે બધું, એને પૂછો તમે. આપણને પરણવાની જેટલી ઉતાવળ હોય છે એ દિવસે તો ના કન્યાના પિતાને એટલી ફુરસદ હોય ના કોઈને. જુઓ,
કન્યાદાન આ એક એવું દાન છે ને જગતમાં કે આ દાન છે ને માણસને નિર્માની બનાવે છે. બીજા બધા જ દાન કરતા જીવને અભિમાન આવે છે, જ્યારે કન્યાદાન કરતા છે ને જીવ નિર્માની બને છે. ક્યારે જોયો છે તમે કન્યાના પિતાને? જેની ઘેર દીકરી હોય અને એનો જ્યારે વિવાહ પ્રસંગ હોય ત્યારે કન્યાનો બાપ છે બધાને આમ નમતો જાય, આવો આવો, કોઈ કંઈક બોલી જાય, હા ભાઈ એમ હાજી હાજી કરતો જાય. પોતાના હૃદયનો ટુકડો આપતો હોય ને છતાંય નમ્રતા લાવે છે કન્યાદાન. એટલે આપણે ત્યાં કન્યાદાનનો ખૂબ મહિમા છે. પુત્રીઓએ હંમેશા પિતા રાજી રે પ્રમાણે જ વિવાહ સંબંધી વિચાર કરવો જોઈએ. જેને જીવનભર ઉછેર કર્યો હોય ને એને એટલો ચાન્સ આપો કે આપણું દાન કરી શકે. એ દરેક દીકરીની ફરજ છે સ્વચ્છંદી રીતે વિવાહમાં પ્રવૃત્ત ન થવું. આજે બહુ ચિંતાનો વિષય છે. સારા ઘરની જે છોકરીઓ છે એને અન્ય ધર્મવાળા લોકો એને લાલચ દેખાડી કોઈ કારણથી એને ફસાવીને લઈ જાય છે અને પછી થોડાક સમયમાં પછી બહુ દુઃખી થઈને પાછી ફરે. પોતાના નિર્ણયનો એને બહુ દુઃખ થાય, પણ પછી શું? કન્યાના પિતાને કેટલું સહન કરવું પડે, શું વીતે મા બાપ ઉપર. જ્યારે દીકરી ભાગીને લગ્ન કરે અને એ તે અન્ય જે ધર્મવાળા છે આ બધા અમુક જે તથ્યો છે એ આપણા સંસ્કૃતિમાં ઋષિ મુનિઓએ આપણને આપ્યા છે. લગ્ન છે ને જીવનમાં વિશ્વાસ લઈને આવે છે. એક શ્રદ્ધા જે છે, શ્રદ્ધાનું જાણે નવ સૂર્યોદય જીવનમાં થતો હોય એ લગ્ન લઈને આવે છે. એકબીજાના થઈ જવું, આજ દિવસ સુધી જે એકબીજાને જાણતાય નહોતા એ એવા એકબીજાના થઈ જાય છે. દરેક કાર્યમાં પતિની પૂરક બની અને પત્ની છે તે એનું પ્રિય કરે છે. ધર્મમાં ભલે ધર્મ કાર્યમાં જ્યાં આપણે જોઈએ છે કે આવા પ્રસંગો હોય તો આવા પ્રસંગોમાં પુરુષ ભક્તોને સ્ટેજ ઉપર બોલાવવામાં આવે તો ખરેખર એકલા પુરુષ ભક્ત જ એમાં કારણભૂત છે. માતાઓ સ્ટેજ ઉપર આવતી નથી, પરંતુ એમાં એ પોતાના મનને સમજાવી દે છે કે ભલે મારા પતિ તો છે, એટલા માટે એને અર્ધાંગીની કીધા છે. દરેક કાર્યમાં તમે જો એ ત્યાગ પ્રધાન છે. તપ પ્રધાન છે. માણસ પૈસા કમાવે તો એ ઘર હાચવે, એ એટલું જ જરૂરી છે. ઘરના લોકોના બધાયના સ્વભાવને ઝીલે અને આપણા ઋષિ મુનિઓએ એ રીતે જ લગ્ન પ્રવાહ, લગ્ન જે સંસ્કાર છે એની રીત બતાવી છે. હવે શું છે કે ઘરમાં બધા નોકરી કરવા લાગ્યા તો પછી ઘરમાં જે છોકરાઓ હોય ને એને સમય આપી શકતા નથી. લોકો પૈસા કમાવે છે, પૈસા કમાવીને મોટા ઘરના સપના જોવે છે. અને માનો કે તમે કદાચ મોટો બંગલો લઈ લીધો, ઘરમાં તમે કેટલા લગ્ન છે એ લગ્ન કુટુંબને બાંધી રાખે છે, પણ હવે
એનાથી વિપરીત જ બધું દેખાય છે. લગ્ન થાય ત્યારે 1 વર્ષમાં માતા પિતાથી દીકરો છૂટો થાય, અલગ રે, અલગ મકાન લે, મોટો બંગલો હોય. આજની સ્થિતિ પ્રમાણે કદાચ એપાર્ટમેન્ટ હોય મોટું, આટલું મોટું મકાન હોય, ઘરમાં કેટલા રહેતા હોય, ઈન મીન ને તીન. એમાં છોકરો પાછો નાનો હોય, 2 જણા કમાતા હોય, સવારના જાય સાંજે આવે ઘેર, તો ઘરમાં હું રાંધવાનો વેત. અને એમાં શનિવાર કે રવિવાર આવે પછી તો એમ જ કે હાલો બહાર જઈએ આજે. તો લગ્ન જે સંસ્કાર છે, લગ્ન સંસ્કાર આ લોકની સાથે પરલોકમાં તમારું શ્રેય કેમ થાય એ માટે લગ્ન સંસ્કાર છે. ભગવાન મંગળ ફેરા ફર્યા ત્યાર પછી સપ્તપદીની પ્રાર્થનાઓ એકબીજાઓએ લીધી છે. દેવતાઓ બહુ રાજી થાય છે ભગવાનના લગ્ન જોઈને. અને ત્યાર પછી કન્યા વિદાયનો જે પ્રસંગ છે નજીક આવ્યો. કન્યા વિદાયનો જે પ્રસંગ છે ને, ગમે તેવો પિતા હોય, કોઈ પુરુષ જીવનમાં ક્યારેય સામાન્ય નાના મોટા દુઃખોથી કદાચ એ રૂવે નહીં. અને જો રૂવે તો એને પછી અન્ય લોકો નબળો કે. પણ ગમે તેવો ધીરજવાન હોય કે સમર્થ હોય, એ પુરુષના આંખમાં જીવનમાં 2 પ્રસંગોમાં જરૂર એની આંખ ભીંજાય છે. એક તો જ્યારે દીકરી વડાવે ત્યારે, બીજું પોતાના દીકરાઓ એને ઘર બહાર કાઢે ત્યારે. દીકરીના વિદાયનો જે પ્રસંગ છે એમાં ભલભલા એ દીકરીના વિરહમાં તણાઈ જાય છે. જનક મહારાજ જેવા તણાઈ ગયા, જેને વિદેહ કયા. દેહથી પર સ્થિતિને જનક મહારાજ વર્તતા. ભગવતી સીતાજીના વિદાયની જ્યારે વાત આવે ત્યારે જનક મહારાજ રોજ રોજ કોઈને કોઈ બહાના શોધે. દશરથ મહારાજજીને છે ને રોકે. મહારાજ કહે છે રોકાઈ જાઓ ને, હજી 2-4 દિવસ રોકાઈ જાઓ ને, 2-4 દિવસ. 15-16 દિવસ રોક્યા. લોક આટલી અયોધ્યાથી આવેલી આ જાનને જનકજી આટલા રોક્યા. દશરથ મહારાજ પણ સમજતા હતા, હવે એને તે અયોધ્યાનું રાજ્ય. એટલે પછી વશિષ્ઠજીએ જનકજીના જે ગુરુ હતા શતાનંદજી, એમને કેવડાયું કે ભાઈ હવે તમે જનકજીને સમજાવો, આ જાનને વિદાય કરે. દીકરી તો સાસરે શોભે. શતાનંદજીએ જનકજીને કહ્યું ત્યારે જનકજી કહે છે મને ખબર છે દીકરીને વડાવવાની છે, પણ આ હૈયું નથી ચાલતું. કઈ રીતે એને વડાવવું? એ જે વેળા જ્યારે નજીક આવી ત્યારે ભગવતી સીતાજીને જનકજી છાતી સરખા ચાપી અને ખૂબ રોયા છે. વારે વારે ભગવતી સીતાજીના માથે હાથ ફેરવે. રામાયણમાં વર્ણન છે. થોડાક આગળ સીતાજી જાય અને પાછા પિતાજીને જોઈને પાછા આવે, દોલટાને પિતાને ભેટી પડે. અથવા તો જનકજી દોલટા જાય અને ભગવતી સીતાને ભેટી પડે. એ જે જાન છે એ વિદાય થઈ. જનક મહારાજની એવી સ્થિતિ બની કે રાજમહેલના જે સ્તંભ હતા એ સ્તંભને જોઈને મારી સીતા કરીને થાંભલાને બાત ભીડીને મારી દીકરી. જનક મહારાજ જેવા જો આ પ્રસંગમાં તણાઈ જતા હોય તો સામાન્ય તણાય એમાં કઈ બહુ નવાઈ નહીં. બાપ અને દીકરીનો
સંબંધ જ એવો છે, ઘરમાં 4 છોકરા ભલે હોય પણ બાપને જે જાણી શકે પાત્ર ઘરમાં કોઈ હોય તો એ દીકરી જ છે. પત્ની પણ જેટલું પતિને ન સમજે એટલી દીકરી બાપને સમજે. અને દીકરા હોય તો પછી કેવું શું? દીકરાની દીકરીમાં શું અંતર હોય? ઘરમાં મહેમાન આવ્યા હોય, ઓચિંતાના મહેમાન આવી જાય ને દૂધ ન હોય ને કઈ ચા કાફી કે કઈ દૂધ બનાવવું હોય મહેમાનોને, ને ઘરમાં દીકરો હોય એને માં કે જા તો બેટા દૂધ લઈ આય. દીકરો જો જાય તો જે બરણી આપી હોય એ બરણીને પેલા રૂપિયા વગાડતા વગાડતા જાય, એટલે મહેમાનોને ખબર પડે ઓ ઠીક ઘરમાં દૂધ નથી. એ જ જગ્યાએ જો દીકરી લેવા જાય તો પોતાની ઓઢણીમાં આમ છુપાઈને લઈ જાય ને લઈ આવે ખબર ના પડે મહેમાન. એટલે ઘરની ઇજ્જતને જે ઢાકે એ દીકરી. દીકરાની દીકરીમાં ફેર છે. જેની દીકરી હોય ને ખરેખર ભાગશાળી કહેવાય. એના જીવનમાં એને બહુ મોટું દાન કર્યું છે, કન્યાદાન. અને જ્યારે કન્યાદાન થાય છે ત્યારે પછી ઉપદેશ આપણે ત્યાં આપવામાં આવે છે. આ જૂની રીત છે. સીતાજીને ઉપદેશ આપવામાં આવ્યો, સતી માતાને ઉપદેશ દીધો છે હિમાલય. પાર્વતીજીને ઉપદેશ દીધો છે, રૂકમિણીજીને ઉપદેશ કરવામાં આવ્યો છે. સત્સંગી જીવનમાં કૃષ્ણ શર્માએ ઉપદેશ કરતા હતા, પરંતુ જાન છપૈયા જ રોકાઈને બાલ શર્માને જાન વગરનું પાછું ફરવું પડ્યું. પણ પાછા ફરતા બાલ શર્મા પોતાના પુત્ર અને પુત્ર વધુ કહેતા ધર્મદેવ અને ભક્તિ માતાને ઉપદેશ કર્યો છે. દરેક માતા પિતાનું એ કર્તવ્ય છે, લગ્ન પછી એને ઉપદેશ કરવામાં આવે છે. હે તું जिगर का टुकड़ा हो, नजर का नूर है बेटी, मगर किस्मत के आगे हर कोई लाचार है बेटी. हमारे घर में हो नहीं सकती समाई है, वही रहना सदा ईश्वर तेरा सहाय है. हमने आज इसी घर से किया नाता तुम्हारा है, ससुर और सास अब से पिता माता तुम्हारे हैं. पति परमेश्वर मालिक प्रभु दाता तुम्हारा है, आज से खुल गया उस घर में ही खाता तुम्हारा है. तुम्हें चलती दफा बेटी यही शिक्षा हमारी है, कभी मत भूलना बेटी की तू भारत की नारी है. तू सीता है तू सावित्री, तू हिमालय कुमारी है, धर्म पर ही रहोगी तो सदा विजय तुम्हारी है.
धर्म पर ही रहोगी तो सदा विजय तुम्हारी है। लो। ભગવાનની કથામાં કોણ કયા વેશમાં આવે ને કઈ કહેવાય નહીં હો. આ જ્યારે કન્યા વિદાય થતી હોય ને ત્યારે એ વિદાય થતી કન્યાને એના જે પિતા છે એનો એક આ સાંકેતિક અને કેટલાક પ્રત્યક્ષ રીતે ઉપદેશ અપાતો હોય છે. હે जिगर का टुकड़ा और नजर का नूर है बेटी, આજ દિવસ સુધી તું મારી અનુવૃત્તિમાં બહુ રહી, ખૂબ તે મારી સેવા કરી, પણ શું કરવું કે છે, કિસ્મત કે આગે સબ લાચાર હે બેટી. કન્યાએ સાસરે શોભે છે કે છે અમારા ઘરમાં તું આટલી બધી સેવા કરે, તારાથી દૂર થવાનું મન ન થાય, પણ શું કરે કે છે આ વિધિ છે, हमारे घर में नहीं हो सकती, समाई है. ઘર બહુ મોટું છે, તે આટલી સેવા કરી, તારા સિવાયના બીજા 10 નું પાલન થાય પણ તારું નહીં કરી શકે દીકરી, કારણ કે તું તો સાસરે શોભે. વહી રહેના સદા ઈશ્વર તેરા સહાય હૈ, તું ત્યાં જ રહેજે. અમે કે છે આજે આ ઘર સાથે તારો નાતો સંબંધ જોડ્યો છે. આજથી કે છે સાસુ અને સસરા તારા માતા પિતા છે. આજથી કે છે તારા પતિ તારા પરમેશ્વર છે, તારો માલિક છે, તારો દાતા છે. આજે કે છે ઘરમાં તારું ખાતું અમે ખોલાવ્યું છે. હે દીકરી, તું વિદાય થઈ રહી છે ત્યારે અમારી આ શિક્ષા છે, તું ક્યારેય ન ભૂલીશ કે તું ભારતની નારી છો. આ ભારત દેશ એ વીરાંગનાઓથી, પતિવ્રતાઓથી શોભે છે. આ ભારતમાં સતી, પાર્વતી, સીતા, અનુસયા, અરુંધતી, દમયંતી, ભક્તિ, દેવકી, મહાન મહાન સ્ત્રી રત્નો થયા છે. પતિવ્રતાની શું તાકાત હોય એ પણ આપણા સંતોએ બતાવ્યું છે. તું ક્યારેય ના ભૂલતી કે તું ભારતની દીકરી છો. આવી રીતે વિદાય થતી કન્યાને ઉપદેશ કરવામાં આવતો હોય છે. પછી તો હવે ભગવાનના લગ્ન થયા, ભગવાન દ્વારકા પાછા ફર્યા. દ્વારકામાં આવ્યા. હવે ભગવાનના લગ્ન એક પછી એક ચાલુ થઈ ગયા. પહેલા પ્રારંભ થયો રૂકમણી. સમંતક મણી અંતર્ગત ભગવાનના બીજા લગ્ન છે ને જાંબુવતી સાથે થયા. સમંતક નામનો મણી હતો. પૂર્વે યાદવમાં સત્રાજીત કરીને એક યાદવ હતા. એને ભગવાન સૂર્યનારાયણની ખૂબ તપશ્ચર્યા કરી, એટલે ભગવાન સૂર્યનારાયણ ભુવન ભાસ્કર રાજી થયા અને એને સમંતક નામનો મણી આપ્યો. આ મણી એવો દિવ્ય હતો કે આ મણીમાંથી રોજ 16 તોલા સોનું નીકળતું. બોલો, આવો મણી મળી જાય તો કેવું સારું, કામના થઈ જાય. આજે 62,000 ની આસપાસ છે. 16 ગુણ્યા 62 બેઠા બેઠા મળતા હું વાંધો છે. ભગવાન વન ભાસ્કર રાજી થયા, સેમંતક મણી આપ્યો
ક્યારેક એકાંતમાં સત્રાજીત કોઈ કામ કરી રહ્યા હતા અને એ મણીને સત્રાજીતનો ભાઈ પ્રસેન હતો એને પહેર્યો અને એ મણી પહેરી અને શિકાર કરવા ગયો. ત્યાં એક સિંહે પ્રસેનનો વધ કરી અને એના ગળામાં રહેલો જે આ સ્યમંતક મણી હતો એ સિંહ લઈ ગયો. હવે સિંહ એ મણીને લઈ જઈ રહ્યો હતો, એમાં સામે રીછ કેથા જાંબુવાન ત્રેતાયુગના જીવી રહ્યા. એને મણી જોયો, ઓહો બહુ આ મણી તો ચમકી રહ્યો છે, સરસ રાની ગુલાબી કલરનો મણી હતો, સૂર્યનારાયણનો તો એ જ રંગ વાલો છે. તે જાંબુવાન પેલા સિંહ સાથે લડ્યા અને સિંહને મારી અને એની પાસેથી એ મણી લીધો અને એ મણી પોતાની દીકરી જાંબુવતીને આપ્યો. હવે સત્રાજીત મણીને શોધવા લાગ્યો. ખબર પડી કે પ્રસેન પાસે હતો, પ્રસેનનું કોકે મૃત્યુ કર્યું. એટલે સત્રાજીતને ભગવાન ઉપર શક થયો. પછી તો એને વાતો શરૂ કરી દીધી. કેટલાય દિવસથી આ દ્વારકાધીશની નજર આ સ્યમંતક મણી ઉપર હતી. આ મણી લેવા માટે થઈને એને મારા ભાઈને મારી અને મણી લઈ લીધો. આવો એને મિથ્યા અપવાદ ભગવાન ઉપર મૂકવાનું ચાલુ કર્યું. વાત એટલી બધી વધી કે ભગવાન દ્વારકાધીશ એમના સુધી વાત આવી. ભગવાન દ્વારકાધીશ સ્તબ્ધ થયા. આ તો મારી દ્વારકામાં લોકો આવી રીતની વાતો કરે એટલે મારે આનું નિવારણ લાવવું જોઈએ. અને મારે હું ખોટ છે? આ સોનાની દ્વારકા છે. લોકો છે ને ડબલ ઢોલકી હોય છે. જ્યારે આ લોકાપવાદ ઉઠ્યો ને ત્યારે કેટલાક ભેળા કેટલાક લોકો જે હતા ને એને તે સુર પૂર્યા. હા ભાઈ હા, ખરેખર આ મણી છે ને આ કૃષ્ણે લીધો હશે. કારણ કે સાંભળ્યું છે કે નાનપણથી આમ તો ચોર જ હતો એ. જો 1000 લોકોની ભીડમાં એ લોકો નિર્ણય કરે, જરૂરી નથી કે નિર્ણય સત્ય જ હશે. એટલે ભીડને જોઈને કોઈ પ્રમાણ થતું નથી. તો પ્રમાણ શાનાથી થાય? ભગવાન કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. વ્યવસ્થા અવ્યવસ્થા, સત્ય અસત્ય એના નિર્ણય માટે થઈને કોઈ પ્રમાણિત હોય તો એ શાસ્ત્ર પ્રમાણ છે. બાકી ભીડ છે, હમણાં કોઈ નર્તિકા આવે નાચવા વાળી, કથામાં આટલા છે, પણ કોક અંગ પ્રદર્શન કરવા વાળી આવે તો આ માંડવામાં હમાય નહીં, એટલા ભેગા થાય. તો શું એ બધી ભીડને આપણે સુસંસ્કૃત ભીડ કહીશું? તમાશાને તેડું ન હોય કથામાં તો પુકારીને કેવું પડે કે ભાઈ આવજો આવજો. પેલાને તો કઈ એવી જરૂર નથી. તો કેટલાક એવા લોકોએ ભગવાન ઉપર આડ મૂક્યો. મહારાજ ના પાડે છે કોઈ ઉપર મિથ્યાપવાદ મૂકો, એના જેવો કોઈ પાપ નથી. શિક્ષાપત્રીમાં મહારાજ લખે છે મિથ્યાપવાદ કસ્મિંચિદ અપી સ્વાર્થસ્ય સિદ્ધયે. પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે થઈને પણ કોઈ ઉપર મિથ્યા આરોપણ ન કરવું. અમુક લોકોને બહુ ખોટી ટેવ હોય છે. આમની વાત આમ કરે, જે માણસ હાજર ના હોય એનું નામ દઈ દે. પણ એ ભાઈ તમારે થોડા રૂપિયાની સિદ્ધિ માટે, કામ કઢાવવા માટે ના કરશો એવું. માનો કે તમારું કામ થઈ બી ગયું, પણ તમે મિથ્યાપવાદ મૂક્યો ને એટલે એના જેટલા પાપ હતા એટલા તમે માથે લીધા. એટલે મહારાજ ના પાડે છે. શિક્ષાપત્રી ભાષ્યમાં જરાક વાંચવું.
શિક્ષાપત્રી ભાષ્યમાં શતાનંદ સ્વામીએ બહુ વિસ્તાર કર્યો છે આ શ્લોક ઉપર. રઘુવીરજી મહારાજે ઘણા લોકોને તો બહુ એવી ખોટી ટેવ પડી છે, ઇસકી ટોપી ઉસકે સર, ઉસકી ટોપી ઇસકે સર. હાજર ના હોય એકબીજાને છે ને નામ દઈ દે બારોબાર. ફલાણાએ કીધું તું મને, ફલાણું ચિત્રમાંય હોય નહીં, એને કઈ ખબર ના હોય, બારોબાર નામ દઈ દે. એવું કદાચ તમે ત્રિલોકીનું રાજ્ય મેળવી લો, પણ એના પછી જે દુઃખ છે એ દુઃખની કોઈ સીમા નથી. નવરા લોકો હોય, નવરા લોકોને કઈ કામ હોય, આખા ગામની પંચાયત કરતા હોય, ફલાણાએ આમ કર્યું, ફલાણાએ આમ કર્યું, આ જોવા ગયો તો ત્યાં. અમુક લોકોને એવું હોય છે, બે ચાર ભેગા થાય એટલે આખા ગામ આખાની પંચાયત કરવી. અને આપણે ત્યાં ભારતમાં એવા લોકોની કોઈ ખોટ બી નથી. સવારે છાપું લઈને બેઠા હોય ને, જેનું ઘરમાં કાંઈ ના હાલતું હોય એ લોકો વાત કરે, અરે મોદીએ આમ કરવાની જરૂર નથી, આ નિર્ણય ખોટો લીધો, તારે જવું તું ને ત્યાં. ઘરમાં જેનું કાંઈ ના હાલતું હોય એ પાછાથી ગામની ચોરે બેઠા બેઠા એની શિખામણ આપે. તમારી હસ્તી શું છે? ઘરમાં કઈ હાલતું નથી. ક્યારેય એમ વિચાર ના આવે કે ચાલો મંદિરે જઈને બે ચાર માળા કરીએ. આ જે મનુષ્ય જલમારો છે એને સુધારીએ. આ તો બધું જગતનું તો થયા જ કરવાનું છે. આપણે જે મનુષ્ય જન્મ ભગવાને દીધો છે એને સુધારી લઈએ. સાહિત્યમાં એક પ્રસંગ લખ્યો છે, 4 ભૂદેવો વિદ્યાભ્યાસ કરીને ઘરે પાછા ફરતા હતા. કોઈ ગામમાં આવતા સાંજ પડી ગઈ અને ગામની ચોરે કેટલાક લોકોને પૂછ્યું કે ભાઈ અમારે રાતવાસો કરવો છે, કોઈ જગ્યા બતાવો. એટલે પટેલનું ઘર બતાવ્યું. તો આયા ભૂદેવો પટેલને ત્યાં. પટેલ હતા ધાર્મિક. પટેલને વાત કરી અમારે રોકાવું છે ને અમે જમશું. પટેલ કે કઈ વાંધો નહીં, બાજુમાં ઓરડી છે, એમાં તમારા જેવા જે અભ્યાગત આવે છે એની સરભરા અમે કરીએ છીએ. પછી તો રોકાયા. પટલાની સીધું કાઢ્યું, ચોખા, દાળ, તેલ બધું એક ઉપર એક તગારો મૂકીને ઉપર સૌથી ઉપર લોટનું તગારું હતું. નીકળ્યા ઘરમાંથી અને બાજુની ઓરડીમાં જ્યાં હજી પોતાના ઘરથી જઈને જતા હતા એટલામાં બનાવ એવો બની ગયો. આકાશમાં એક સમળી સર્પને પકડીને વિહાર કરી રહી હતી અને બરાબર એ સમળીએ ચાંચથી જોર કર્યું એટલે સર્પનું મોઢું આમ પોડું થઈ ગયું. એને આ કરી દીધો અને આ કર્યો એટલે મુખમાં રહેલી જે લાળ છે ને એ નીચે પડીને બરાબર પેલા ઉપર જે લોટનું તગારું હતું ને એમાં જ જઈને ભળી. હવે આ વાતને તો કોઈ જાણતું નથી. પટલાની ને ખબર નહીં આકાશમાં શું બની રહ્યું છે. એને તો એના સ્વભાવ પ્રમાણે દયાળુ સ્વભાવ હતો એ પ્રમાણે સીધું આપ્યું. બ્રાહ્મણો એ જે અન્ન હતું એની રસોઈ રાંધી, જમ્યા અને રાત્રે સૂતા. તે સૂતા જ પછી 4 બ્રાહ્મણો ગુજરી ગયા. પટેલને તો ભારે ખેદ થયો. શું થયું? મારે ત્યાં આવીને 4 ભૂદેવો ગુજરી ગયા. યમપુરીમાં ચિત્રગુપ્ત બહુ મૂંઝાયા. હારું, આ બહુ વિચિત્ર ઘટના ઘટી છે કે છે. ચિત્રગુપ્તને ખ્યાલ આવતો નથી કે 4 બ્રાહ્મણો ગુજરી ગયા, પણ હવે આ કર્મ કોના માથે લખવું કળતું નથી. ધર્મરાજા આવ્યા, ચિત્રગુપ્તની ચિંતા જોઈ કે છે પ્રભુ આજે એવી વિચિત્ર ઘટના ઘટી મૃત્યુ લોકમાં કે 4 બ્રાહ્મણોના પ્રાણ ગયા, પણ મને સૂઝતું નથી કે આ કર્મ કોના માથે લખવું. સમડી કે સર્પે તો જીવ છે, પ્રાણી છે, એને કર્મ હોય નહીં. અને પટલાની તો ખબર ન હતી કે ભાઈ આવી રીતે આકાશમાં સમડી
સર્પને લઈને વિહાર કરી રહી છે, તો પટલાની તો નિર્દોષ છે, એનો ગૃહસ્થ ધર્મ નિભાવ્યો. ધર્મરાજા કે ચિત્રગુપ્ત, હમણાં આપણને કોક ને કોક ગ્રાહક મળશે, શાંતિ રાખો. ત્યાં હજી વાત કરી જ રહ્યા હતા, ત્યાં ગામની ચોરે 4-5 નવરા લોકો ભેગા થયા અને વાત છેડતા કે છેડી વાત છેડી કે ભાઈ જુઓ ને કે આ પટેલ હારો કેવો કહેવાય. અરે બ્રાહ્મણોને હાચવવા ન પડે એટલે અનાજમાં ઝેર ભેળવી દીધું કે છે. એક બોલ્યો, બીજો બોલ્યો, ત્રીજો બોલ્યો. અમને તો ખબર જ હતી, ઘણા દિવસ તો અમે જોઈ રહ્યા હતા કે આને છે ને આ હવે થાકી ગયો છે સરબરા કરી કરી. 5 જણા હામાં હા સુરમાં સુર પૂર્યો. ધર્મરાજા કે લખો આ પાસનામાંથી. લેવા દેવા વગરનું માથે તાણી લીધું. દેવાનંદ સ્વામી કહે ને, જન્મ મરણ કેરું લગડું, કઈ કામ વગર પ્રયોજન વિના માથે તાણી લીધું. લગડું એટલે શું? કોને કહેવાય લગડું? પેલું ઢોર છે ને બહુ દોડાદોડ કરતું હોય ને, તો પછી એના પગમાં છે ને બાંધવામાં આવે, મોટું લાકડું હોય, દોડાદોડ ન કરે, લગડું કે. કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે. ભગવાન વિચાર કરવા લાગ્યા, મારે ક્યાં મિથ્યા અપવાદ લઈને ફરવું, એટલે ભગવાન જાતે નીકળ્યા. શોધ કરતા અરતા ખબર પડી કે જે સિંહ પાસે ગયા હતા એ સિંહને ભગવાને માર્યો. સિંહ કે છે ભાઈ મારી પાસે તો નથી, પેલો રીછ એક આવ્યો તો એ મારી પાસેથી લઈ ગયો. એટલે પછી ભગવાન આગળ રીછની શોધમાં જતા જતા સુંદર ગુફા જોઈ. પછી ભગવાન હવે ગુફામાં પ્રવેશ કરતા પહેલા પોતાના 2-5 દૂતો હતા એમને કહે છે કે જો તમે 27 દિવસ સુધી રાહ જોજો. 27 દિવસ પહેલા જો હું બહાર આવી ગયો તો ઠીક, નહીં તો પછી 27 દિવસ પૂરા થઈને હું બહાર ન આવું તો તમારે માનવાનું, પછી દ્વારકાથી તમારે સેના લઈને આવવાનું. એટલે ભગવાનને ખબર જ હતી કે હવે કોની સાથે લડવું છે. પછી તો ભગવાન ગુફામાં પ્રવેશ કરે છે. ગુફામાં પ્રવેશ કરતા જાંબુવતી જે છે એ પેલા સેમંતક મણીની સાથે રમી રહ્યા હતા. એટલે ભગવાન ગયા અને લાવ કે છે મણી. ત્યાં જાંબુવતી ગભરાયા. ગભરાય એટલે પોકાર કર્યો, એમની સહેલીઓ બધી આવી ગઈ. પોકાર થયો, દેકારો થયો એટલે જાંબુવાન જાગ્યા અને એમને જોયું દીકરી બૂમો પાડે છે. નીચે આવીને એમને જોયું કે આ તો કોઈ મનુષ્ય આવ્યો છે. ગુફાની અંદર એવો સરસ રાજમહેલ જાંબુવાનજીએ બનાવેલો. ભગવાન તો જોઈને બહુ આશ્ચર્ય પામી ગયા કે આને બહારથી કોણ કહે છે કે અંદર રાજમહેલ હશે. એવો વૈભવ હતો જાંબુવાનજી. ભગવાન જાંબુવાન જોડે વાર્તા કરે છે કે ભાઈ આ મણી મને આપી દો. જાંબુવાન કહે છે કોણ છો તમે? અને મારી દીકરીને તમે ભય પમાડ્યો છે માટે હું તમને નહીં છોડું એમ કરીને જ્યાં હાથ ઉગામવા જાય ત્યાં ભગવાને હાથ પકડ્યો અને સામ સામા ભગવાન જાંબુવાનજી બહુ લડ્યા. ભગવાન પ્રહાર કરતા જાય, જાંબુવાનજી પાછળ ફેંકાતા જાય. ક્યારેક જાંબુવાન આવીને ભગવાન ઉપર પ્રહાર કરે. 27 દિવસ સુધી એક સરખા લડતા રહ્યા. તમે કલ્પના કરો, ભગવાનની સામે 27 દિવસ જે લડી શકે એ કેવા હશે? ત્રેતા યુગમાં રામ રાવણ યુદ્ધ થયું અને ભગવાન બધાને પૂછી રહ્યા હતા. બધાના ગુણોની ભગવાન પ્રશંસા કરી રહ્યા હતા. એમાં જાંબુવાનજીને પૂછવામાં આવ્યું કે તમે શું કર્તવ્ય કર્યું? અરે જાંબુવાનજી કે પ્રભુ મને તો આ યજ્ઞમાં તો કોઈ મારી શક્તિ જે છે એ દેખાડવાનો કોઈ એવો અવસર જ આવ્યો નહીં. કારણ કે મારી સામે કોઈ એવો મોટો તાલેદાર કોઈ યોદ્ધા જ મળ્યો નહીં.
મેઘનાદ ને રાવણ કે કુંભકર્ણ જેવા હતા એ તો એની સાથે તમે લોકો લડ્યા, તે મારી શક્તિ પ્રદર્શિત કરવાનો તો કોઈ અવસર જ મળ્યો નહીં. તો ભગવાન કહે છે હવે તો કે તમારા જેવા યોદ્ધાની સાથે લડવું તો ખ્યાલ આવે તમને કે ભાઈ જાંબુવાનના કેટલી તાકાત છે. માટે હવે રહી રહીને એવી ઈચ્છા થાય કે પેલા તો મરી ગયા પણ તમારી સાથે લડવું તો તમને ખ્યાલ આવે. તો ભગવાન કહે છે ભાઈ સાહેબ શાંતિ રાખો, આ વખતે આપણે કોઈ એવી લડાઈ કરવી નથી, પણ હવે તમને ઈચ્છા થઈ તો હું તો દરેકની ઈચ્છા પૂર્ણ કરું છું, પણ આ વખતે નહીં, આવતા અવતારમાં તમારી આ ઈચ્છા હું પૂર્ણ કરીશ. એટલે ભગવાન જાંબુવાનજીને જે વચન આપેલું ત્યારના જાંબુવાનજી રાહ જોતા હતા. પણ હવે ભગવાન કૃષ્ણમાં હજી પ્રતીતિ નથી કે જે કૃષ્ણ છે તે જ મારા ઈષ્ટ રામ છે. તે લડ્યા, ભગવાને ખૂબ પ્રહાર કર્યા. પછી જાંબુવાનજી ભગવાનની છાતી ઉપર પ્રહાર કરી રહ્યા હતા. પ્રહાર કરતા કરતા ભગવાનની જે પુષ્પમાળા છે એ થોડી આમ ખસી અને ભગવાનની છાતીની વિશે ભૃગુલાંછન ચિહ્ન દેખાયું. જાંબુવનજી આમ જોતા રહી ગયા. ઓહો. પછી જમણી બાજુ શ્રીવત્સ ચિહ્ન જોયું. પછી તો જાંબુવાનજીને પાકી ખાતરી થઈ ગઈ કે આ નારાયણ છે. પછી તો ઉભા રહી ગયા હાથ જોડીને, કહે છે પ્રભુ આ કોણ છો આપ, મને સત્ય કહો. અને ત્યારે ભગવાને પોતાનો પરિચય દીધો. જાંબુવાનને થયું કે એમ નહીં, મને તમે એકવાર રામ રૂપે દર્શન કરાવો. ભગવાને જાંબુવાનને રામ રૂપે દર્શન કરાવ્યા. વર્ષોથી જે નેત્રને રામ દર્શન નહોતા થયા એ નેત્રને રામ દર્શન થયા એટલે જાંબુવાનને બહુ આનંદ થયો. પછી તો ભગવાનનો નિશ્ચય થયો, ભગવાનની સ્તુતિ કરી. પછી કહે છે પ્રભુ આપ અહીં શા માટે આવ્યા? તો કહે છે જાંબુવાનજી તમે આ મણી લઈને આવ્યા અને આ મણી ચોર્યાનો આળ મારી માથે આવ્યો છે કે આ કૃષ્ણ ચોરી ગયા છે, કૃષ્ણ ચોરી ગયા છે, માટે મને આ મણી આપો તો મારે માથે જે આપવાદ છે ને એ દૂર થાય. જાંબુવાનજી કહે છે પ્રભુ માફ કરજો, મેં એ મણી મારી દીકરીને આપ્યો છે ને દીકરીને અપાયેલી વસ્તુ પાછી લેવાય નહીં. તમે તો મને ધર્મ સંકટમાં નાખ્યો. ભગવાન કહે છે મારે તો હું તો મણી માટે જ આવ્યો છું. તો કે પ્રભુ હવે તો એક રસ્તો છે, તમારે મણી જોઈતો હોય તો તમારે મણી સહિત મારી દીકરીને પણ તમે ગ્રહણ કરી લો, પછી તમે પતિ પત્ની છો, તમે સમજી લો, પછી તમે માગી શકો તમારી પત્નીને. ભગવાન કહે છે ઠીક છે, મારે તો મણી જોઈતો હતો, પણ હવે તમારી દીકરી છે જાંબુવતી, લાવો તમારી ઈચ્છા છે તો હું એની સાથે પરણું. પછી તો જાંબુવાનજી અનુમતિ આપીને ભગવાન જાંબુવતીને લઈને દ્વારકા આવે છે. રીછના દીકરી કેવા હોય? રીછને કન્યા થાય એ કન્યા કેવી હોય? માણસ જેવી હોય. જાંબુવતીને મસ્તક ઉપર હાથથી લઈને પગ ઉપર એટલા બધા કેસ હતા, રીછણ જ હતા પાકા. ભગવાન વિચાર કરે કે આની જોડે પરણ્યા છીએ પણ હવે દ્વારકામાં જઈશું. અને દ્વારકા વાળા પછી મેળા મારશે, ભાઈ પરણું જ હતું તો તમારે કઈ સ્ત્રીઓની ખોટ હતી બીજી? ત્યાં રીછણ જોડે પરણી આયા. એટલે ભગવાનને થયું કે દિવસે તો જવું જ નથી, રાત્રે જવું છે. દ્વારકામાં રાત્રે જઈશું. પછી તો દ્વારકા નજીક આવીને ભગવાને જાંબુવતીજીને કહ્યું કે તમે એક કામ કરો, આ મારું જે પીળું ઉત્તરીય છે ને એ પહેરી લો ને માથે ઓઢી લો.
પીળું પિતાંબર જે હતું એ પહેરાવી માથે ઓઢાવી અને રાત્રિના 2 વાગ્યાની આસપાસ ભગવાનની દ્વારકામાં પ્રવેશ કર્યો. બધા સૂતા હતા. રૂકમિણીજીના બાજુમાં જે મહેલ હતો ને એમાં જાંબુવતીજીને ભગવાન લઈ જતા હતા, પણ હવે થોડુંક પેલું બારણું ઉઘાડવાનું અને હાકળનો અવાજ થયો ત્યાં રૂકમિણીજી જાગી ગયા. અને જેવા જાગ્યા તેવા જ ભગવાને જાંબુવતીને કહ્યું કે હવે તમે જલ્દી આ અંદર જતા રહો. હજી અંદર જાય એટલામાં તો રૂકમિણીજી આવીને જોઈ ગયા કે ઓહો કઈક તો રંધાયું લાગે છે. અને ભગવાન પાસે આવીને અંધારું હતું, રાત્રે તો કઈ બહુ સ્પષ્ટ કઈ દેખાય નહીં. એટલે રૂકમિણીજીએ જોયું અને જોયું ત્યાં તો રૂકમિણીજી સમજી ગયા, ઠીક મારી સવથ લાવ્યા લાગે છે. હવે રૂકમિણી છે લક્ષ્મીજી છે. ભગવાનને મંદ મંદ હસતા રૂકમિણીજી બોલ્યા કે પ્રભુ તમે મારી સવથ લાવ્યા કે શું? અને પ્રભુ દ્વારકાધીશ મંદ મંદ હસતા કે છે હા દેવી. રૂકમિણીજી પછી તો એમનો ભાવ બહુ સારો હતો કે છે મારા બેન કેવા છે. હવે સવત નહીં, હવે ભગવાને જ જેને સ્વીકાર કરી લીધી પછી તો હવે એમાં સવત ભાવ રાખો. બહુ દિલના ઉદાર હતા રૂકમિણીજી. કે છે મારી બેન કેવી છે? તો કે ભગવાન કે છે એની સુંદરતાની હું વાત કરવી, અરે બહુ સુંદર છે. જો સ્ત્રી છે ને બધું કોમ્પ્રોમાઇઝ કરી શકે, પણ સુંદરતાની વાત આવે ને સવથ અને એમાંય જો સુંદર હોય તો પછી તો રૂકમિણી જેવા હોય ને એને તે પછી જેલસી થાય. અને રૂકમિણીજીને થયું બહુ સુંદર છે? તો કે હા બહુ સુંદર છે. એની સુંદરતા જોઈને તો આખું ગામ કે છે એના ઉપર મોહિત થઈ ગયું. એમ એટલી સુંદર છે? તો કે હા. તો કે મારા જેવી છે? સુંદરતામાં મારાથી વધારે છે? એમ પછી તો ભાવ એવો થાય. અને ભગવાન જ્યાં બોલતા હતા કે દેવી તમારી સુંદરતા એ શું? અને ત્યાં રૂકમિણીજી બોલી કે બસ બસ પ્રભુ હવે ના બોલશો. મેં મન કર્મ વચને જો તમારી સાથે હું પરણીને રહીને તમારી સેવા કરી હોય તો મારા તપને હે દેવતાઓ તમે સાક્ષીએ લઈ અને હું આજે એક પ્રતિજ્ઞા લઉં છું કે મારા સ્વામી જે મારી સવથ લાવ્યા છે એ સુંદરતામાં મારી સમાન જ હોય, ના મારાથી અધિક ના મારાથી ઓછી. આવી રીતે રૂકમિણીજીએ પ્રતિજ્ઞા લીધી. અને પછી ભગવાન કહે છે જાંબુવતી હવે પેલો પડદો ઘૂમટો જે તાણ્યો છે લઈ લે. હવે જે આપણે કામ કરવું હતું એ થઈ ગયું. રૂકમિણીજીની પ્રતિજ્ઞાને કારણે જે જાંબુવતી રીછણ હતા એ એકદમ એટલા સર્વાંગ સુંદર બની ગયા, સુંદરતામાં રૂકમિણી સમાન. આ જોઈને સ્વયં જાંબુવતીજીને પણ બહુ આશ્ચર્ય થયું. અને પછી જ્યારે રૂકમિણીજી એમને જોયા અને પ્રભુ સામે મંદ મંદ હસતા બોલ્યા કે પ્રભુ મારી બેન તો મારા જેવી જ છે. અને ભગવાન કહે છે દેવી તમે સાચું કહો છો. એ રીતે ભગવાનના બીજા લગ્ન જાંબુવતી સાથે થયા. પછી હવે ત્રીજા લગ્ન ભગવાનના સત્યભામા સાથે થયા. પેલો મણી પછી ભગવાને લીધો અને એ મણી સત્રાજીતને પાછો આપ્યો કે ભાઈ લ્યો આ તમારો મણી, હું કઈ ચોરીને ગયો નહોતો પણ તમારા મણીની ભાંજગડમાં મારા બીજા લગ્ન થયા. હવે મણી સુપરત કર્યો એટલે પેલી જે ભીડ બોલી રહી હતી ને અમે તો જાણીએ જ છે કે આ નાનપણનો ચોર છે, એને એ જ લોકો પાછા બોલવા લાગ્યા. ભાઈ આપણને તો ખબર જ હતી કે એને ચોરવાની શું જરૂર હોય? આટલી મોટી સોનાની દ્વારકામાં જે આળોટતો હોય એને આ મણીની શું જરૂર પડે? એને જ લોકો આવું બોલવા લાગ્યા. એટલે ડબલ ડોલકી.
કેટલાક લોકો એવા હોય છે તળિયા વગરના લોટા જેવા, એનું કોઈ પોતાનું એક સ્ટેન્ડ હોતું નથી, આમય બોલે આમય બોલે. આપણે ત્યાં છે ને વચનની દ્રઢતાએ વચન કહેવામાં આવે છે. શું? રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ના જાય. આ વચનની ગાથા બહુ ગૌરવથી ગવાય છે આપણે. પછી હવે સત્રાજીતને થયું કે આ લોકો તો મને જ મીણા મારવા લાગ્યા કે આને ખોટો આળ નાખ્યો, ખોટો આળ નાખ્યો. હવે આ મણી તો આવ્યો પણ લોકો મારી ઉપર થૂકવા લાગ્યા કે છે, મારી ખૂબ કે છે, આ લોકો નિંદા કરવા લાગ્યા છે. એટલે ભગવાનને કહે છે કે પ્રભુ મણી તો તમે આપ્યો પણ હવે મારો ઉપવાસ બહુ થઈ રહ્યો છે. ભગવાન કહે છે હવે એમાં હું શું કરું? સત્રાજીતને થયું કે હવે આ ઉપહાસમાંથી ને આ અપમાનમાંથી છૂટવા માટે એક જ પર્યાય છે કે મારી દીકરી જો આ કૃષ્ણને આપી દઉં તો કૃષ્ણના સસરા બની જવાના કારણે પછી લોકો મારું અપમાન નહીં કરે. એટલે પછી ભગવાનને વિનંતી કરી કે પ્રભુ મારે આ મણી નથી જોઈતો, મણી તમે રાખો અને મારા ઉપર આવેલું જે આ કલંક છે એ ઉતારવા માટે થઈને તમે મારી દીકરીનું પાણી ગ્રહણ કરો. પછી ભગવાન કહે છે ઠીક છે, તમારી ઈચ્છા છે. તો ભગવાનના ત્રીજા લગ્ન સત્રાજીતના જે દીકરી છે સત્યભામા, એમની સાથે થયા. મણી લઈને ભગવાન પાછા આવ્યા. ભગવાનના ચોથા લગ્ન કાલિંદી સાથે થયા. કોઈ સમયે અર્જુનને લઈ પ્રભુ વનમાં જતા હતા. યમુના કાંઠે એક કન્યાને તપ કરતી જોયો. અર્જુને પૂછ્યું કે આ તપ કોના માટે કરો છો અને તમે કોણ છો? તો એ સ્ત્રીએ કહ્યું કે હું સૂર્યપુત્રી કાલિંદી છું અને મારે તો નારાયણને પતિ તરીકે પ્રાપ્ત કરવા છે. અર્જુન હરખાયા કહે છે તમારા પુણ્ય ઉદય થયા. જો પેલા જે રથમાં બેઠા છે ને એ સ્વયં નારાયણ છે. પ્રભુ સમક્ષ લઈ ગયા. ભગવાને કાલિંદીને પોતાની વિશે નારાયણપણાનો નિશ્ચય કરાવ્યો. પછી તો કાલિંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હું તમારે હવે મન કર્મ વચને આપની સાથે વરવા માંગુ છું, મારું પાણી ગ્રહણ કરો. ભગવાન કાલિંદી સાથે પરણ્યા. ભગવાનના પાંચમા લગ્ન મિત્રવિંદા સાથે થયા. ઉજ્જૈનની અંદર રાજા વિંદ અને અનુવિંદ નામના બે ભાઈઓ હતા. એ દુર્યોધનને આધીન હતા. એમને એક બેન હતા મિત્રવિંદા. એમને શ્રી કૃષ્ણ સાથે પરણવાની ઈચ્છા હતી પણ ભાઈઓએ મિત્રવિંદાને અટકાવી હતી, કારણ કે બે દુર્યોધનના સાગરીતો હતા. ભગવાનની સાથે પરણતા ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમે મને અહીંથી લઈ જાઓ. મિત્રવિંદાની પ્રાર્થનાથી ભગવાન બધા જ રાજાઓની વચ્ચે સ્વયંવરમાં મિત્રવિંદાનું હરણ કરીને દ્વારકામાં આવીને વિધિવત લગ્ન કર્યા. ભગવાનના પાંચમા લગ્ન એ રીતે થયા. ભગવાનના છઠ્ઠા લગ્ન સત્યા સાથે થયા. અયોધ્યાની સાથે પણ ભગવાને સંબંધ બાંધ્યા છે. અયોધ્યા નરેશના જે દીકરી છે નગ્નજીત રાજાના દીકરી સત્યા, એમની સાથે ભગવાને 6 સાંઢને નાથીને લગ્ન કર્યા. એને એવી ટેક મૂકેલી કે ભાઈ મારા રાજ્યમાં 7 સાંઢ છે, આ સાંઢને જે નાથ છે એની સાથે હું મારી દીકરી પરણાવીશ. ભગવાને એ 7 સાંધોને નાથી અને એમને પોતાના વશમાં કરેલા દેખાડી. પછી નગ્નજીતે એમની સાથે સત્યા નામની દીકરી પરણાવી. ભગવાનના 7મા લગ્ન ભદ્રા સાથે. કઈ દેશના રાજા શ્રુતકીર્તિ ભગવાનના ફોઈના પુત્રી ભદ્રા, એમની સાથે વિધિ પ્રમાણે લગ્ન કર્યા. દહેજમાં અક્ષોહિણી સેના સોંપી, અનેક દાસીઓ સોંપી અને ભગવાનના 8મા લગ્ન
લક્ષ્મણા સાથે થઈ. મદ્ર દેશના જે રાજા છે, મત્સ્ય વેદનો સ્વયંવર હતો. ઉપર માછલું ફરી રહ્યું હતું, પાણીમાં જોઈ અને મત્સ્યને બાણથી વિંધે એની સાથે મારી દીકરી પરણાવું, તો ભગવાને સ્વયંવરમાં એ મત્સ્યનું વેધન કર્યું અને લક્ષ્મણા સાથે ભગવાને વિધિવત લગ્ન કર્યા. એ રીતે ભગવાનના 8 લગ્ન થયા. એ 8 ભગવાને જે લગ્ન કર્યા એ ભગવાનની અષ્ટપટરાણીઓ, એ ભગવાનની અષ્ટધા પ્રકૃતિ છે. ભૂમિરાપો નલો વાયુ ખમ્મનો બુદ્ધિરેવચ અહંકાર ઇતિ અમ્મે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ રીતે અષ્ટ પ્રકૃતિ ભગવાનની છે. પછી આગળ ભૌમાસુર વધની કથા દેખાડી. ભૌમાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. ભૌમાસુરને મારવા માટે ભગવાન સત્યભામાને લઈને ગયા હતા. ભૌમાસુરે 16,000 જેટલી કન્યાઓને બંદી બનાવી હતી. ભૌમાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. 16,000 કન્યાઓને મુક્ત કરી. ભગવાન કહે છે હવે તમે મુક્ત છો. 16,000 કન્યાઓએ ભગવાનને પ્રાર્થના કરી, તમે આનાથી તો છોડાવી, પણ હવે અમને કોણ સ્વીકારશે? ઘરે જઈએ તો માતા પિતા નહીં રાખે અને બીજા લોકો કોઈ અમારી સાથે લગ્ન નહીં કરે, માટે હવે તો અમે આપની શરણે છીએ. ભગવાન કહે છે ઠીક છે, અગર કોઈ તમને ન અપનાવે તો હું તમને અપનાવીશ. 16,000 ને 100 જે કન્યા હતી એની સાથે ભગવાન એક સાથે દ્વારકામાં આવીને પરણ્યા. એટલે ભગવાનની હવે કુલ પત્નીઓ થઈ 16,108. એક અધ્યાયમાં ઉષા અનિરુદ્ધના લગ્ન દેખાડ્યા છે. ભગવાનનો પરિવાર એટલો મોટો હતો કે દરેક પત્નીથી ભગવાનને 10 પુત્રો થયા. ભગવાનનો એકલાનો પરિવાર એટલો મોટો હતો કે ભગવાનના પુત્ર ને પૌત્ર થઈને 56 કરોડની સંખ્યા હતી. એક જ પરિવાર 56 કરોડનો. આજે આપણે વધતી લોક સંખ્યાને જોઈએ છીએ, એ તો એક જ પરિવારની આટલી સંખ્યા હતી. હજી તો બીજા રાજાઓ રહ્યા, એમના દીકરાઓ, એમના વંશો. પછી તો ઉષા અનિરુદ્ધના લગ્નની કથા દેખાડી. એક અધ્યાયમાં નૃગ રાજાની કથા દેખાડી. ભગવાન પોતાના પુત્રોને લઈ અને બહાર ફરવા જતા હતા અને બહાર ગેંડી ડળાની બધા છોકરાઓ, એમના ભગવાનના પુત્રો રમત રમી રહ્યા હતા અને ભગવાન બાજુમાં સૂતા હતા. ત્યાં રમતા રમતા પેલી જે દડી છે એ દડી ઉછળતી જઈને એક કૂવો હતો, એ કૂવામાં જઈને પડી. એટલે દડો લેવા ભગવાનના મિત્રો આવ્યા. ત્યાં જોયું તો મોટો 10-12 ફૂટનો એટલો જ ઊંચો ને પહોળો મોટો કાચીડો જોયો. આટલો મોટો કાચીડો આથી પૂર્વે ક્યારેય નહોતો જોયો. તો કાચીડાને જોઈને ભય પામી ગયા, પુકાર કર્યો. ત્યાં ભગવાન દોલટા આવ્યા કે છે શું થયું ભાઈ, કેમ બૂમાબૂમ કરો છો? તો કે જુઓ ને, આ કેટલો મોટો કાચીડો છે. કાચીડો આટલો મોટો હોય? પછી તો ભગવાને એ કાચીડામાંથી એ શરીરથી જીવને મુક્ત કર્યા. એ હાજર થયા, હાથ જોડી ભગવાનની આગળ એની પ્રાર્થના કરી, પ્રભુ તમે મને મુક્ત કર્યો, ધન્ય છો. ભગવાન કહે છે ભાઈ કોણ છો તું? એટલે એને પાછો પોતાનો પરિચય એ રીતે આપ્યો કે મને કોણ નથી જાણતું, બધા જ મને જાણે છે. આ જગતમાં મારા સમાન કોઈ દાતા થયો નહીં. સુવર્ણ અક્ષરોમાં મારા નામનો ઇતિહાસ લખાયેલો છે. દેવો બધા જ મારા દાનને બધા જાણે છે. અને એ પરિચય કોની સામે આપે છે? ભગવાનની સામે પરિચય આપે છે કે મને કોણ નથી જાણતું. હજારો હજાર લાખો ને કરોડો ગાયોનું દાન દેનાર હું રાજા નૃગ છું. ભાઈ આટલું બધું દાન દીધું તો કાચીડો કેમ થયો?
અને તેમ છતાં દાન આપવાનું એને અભિમાન તો જો. મને કોણ નથી જાણતું કે છે, ભગવાનને એમ કે છે. કાચીડાનો દેહ પ્રાપ્ત થયો. ભગવાન કહે છે, ભાઈ શું કારણ છે તારે કાચીડો થવું પડ્યું? તો કહે છે, પ્રભુ એક વખત એવું બન્યું, કોઈ બ્રાહ્મણને ગૌદાનનો સંકલ્પ કરેલો અને એમાં કોઈ ત્રીજા બ્રાહ્મણની ગાય, કપિલા નામની ગાય આવીને જે ગાયોનું મેં દાન કરેલું એ ગાયોના ટોળામાં આવીને ભળી ગઈ. જે બ્રાહ્મણને એ દાન આપેલું એ બ્રાહ્મણ એ ગાયોના વૃંદોને લઈ જતા હતા. એમાં જેની ગાય હતી એ બ્રાહ્મણ શોધતા આવ્યા અને ગાયના ટોળામાં પોતાની ગાયને જોઈ એટલે એ બ્રાહ્મણ પાસે ગાય માગવા લાગે કે ભાઈ આ ગાય તો મારી છે. ત્યારે પેલા બીજા બ્રાહ્મણ છે કે છે, ભાઈ આ ગાયોનું દાન તો મને નૃગ રાજાએ દીધું, આ તમારી ક્યાંથી હોય? પછી તો બે બ્રાહ્મણો નૃગ રાજા પાસે આવ્યા એટલે નૃગ રાજાએ જાણ્યું કે પેલા બીજા બ્રાહ્મણની ગાય આવીને આ ગાયના ટોળામાં પીસી ગઈ. એટલે પેલા બ્રાહ્મણને કહે છે, બ્રાહ્મણ તમે એ ગાયને જવા દો, એના બદલે હું તમને બીજી એના બદલે 10,000 ગાય દઉં, તમે રાજી રહો. પેલા બ્રાહ્મણ માથાના હતા કે છે, ના મારે તો 10,000 ને લઈને શું કરવી, મારે તો મારી જ ગાય જોઈએ. પછી હવે જે બ્રાહ્મણને દાન દીધેલું એ બ્રાહ્મણની પાસે યાચના કરવા લાગ્યા કે ભાઈ તમે આ ગાય આપો, એના બદલે બીજી તમને 10,000 ગાય દઉં. તો કે રાજા તું સંકલ્પ કેવા કરે છે, મને આપેલી પાછી માંગે છે, તને શરમ નથી આવતી? રાજાએ બેની જોડે આજીજી કરી એટલે બે બ્રાહ્મણો હાથ છોડીને કે નથી જોઈતું તારું દાન, રાખ કે છે. પેલા બીજા બ્રાહ્મણ હતા એને તે હાથ ઊંચા કરીને કે નથી જોઈતી કપિલા ગાય, તું રાખજે. એમ કરીને પેલા નિશાસા નાખતા ગયા અને જેને દાનનો સંકલ્પ કરેલો ગાયનો એ તે પોતાની ગાયો ત્યાં છોડીને જતા રહ્યા. કે છે આ એક જીવનમાં પ્રસંગ બન્યો. બે બ્રાહ્મણોને મેં આ રીતે કુરાજી કર્યા, કોઈ બ્રાહ્મણની વસ્તુ, ગાય રૂપી વસ્તુ મારે ત્યાં રહી ગઈ એટલે એ પાપે કરીને મારે નૃગ રાજાને કાચીડો થવું પડ્યું. જો અજાણતાઈ ગાયના ટોળામાં ગાય પીસી ગઈ, આટલી ગાયોનું દાન દીધું તે કામ ન લાગ્યું અને કાચીડો થવું પડ્યું. એટલે જે ધર્માદાનો હોય ને એનું બહુ જોઈ વિચારીને બુદ્ધિપૂર્વક એનું સેવન કરવું. આપણે ત્યાં એવું કહે છે કે ભાઈ ભગવાનની આરતીનું જે દિવેટનું ઘી છે ને એ નખમાં આવી ગયું તો એનાથી તે કૂતરાનો અવતાર આવ્યો. એટલે ધર્માદાનું બહુ જોઈ વિચારીને ઉપયોગમાં લેવું. ધર્માદાનું મહારાજ કહે છે કે ભગવાનના સ્થાનકનું કોઈ પણ જે વસ્તુ હોય કે કોઈ પદાર્થ હોય એમને એમ ન લેવું. અહીંનું જે જમે છે એને ઠીક છે યજમાનો બધી વ્યવસ્થા કરતા હોય પણ જમવા વાળાએ વિવેક રાખવો જોઈએ. એને ઘરે તમારે જેટલામાં થતું હોય એટલા રૂપિયા અહીં મંદિરમાં આપી દેવા જોઈએ, તો જ આ અન્ન પચે, નહીં તો એ કોઈને પચતા નથી. ભગવાનના ત્યાંનું અન્ન પચાવવું બહુ અઘરું છે, ભલભલાની બુદ્ધિને બગાડે છે. વ્યવસ્થાના ભાગરૂપે સમય છે તો બધા આયોજનો થાય આવા કે ભાઈ હવે ઘરે ક્યાં જાય ને પાછા બનાવે, બધી વ્યવસ્થા થઈ જાય. પણ હવે પ્રસાદ લેનારાઓને આટલો વિવેક હોવો જોઈએ. મહારાજ કહે છે કે ભાઈ તીર્થે જવું ત્યારે ભૂખ્યા રહેવું, ગુરુ કે દેવના સ્થાનકનું ન લેવું, પાણી ના લેવું એવું મહારાજ કહે છે. પ્રસાદની તો સમજા પણ પાણી ના લેવું.
ભગવાન પોતાના દીકરાઓને કહે છે કે દીકરાઓ, આ વાતથી તમે સમજો, ગમે તેટલા તમે સુખી હો, પણ જો તમે બ્રાહ્મણ કે સાધુનો અપરાધ કરશો તો એ અપરાધથી હું પણ તમને નહીં છોડાઈ શકું. ગૌ હત્યા હશે તો હું એને ગૌ હત્યાથી તમારી રક્ષા કરીશ. માંસ ખાધું હશે તો એ પાપથી હું તમને છોડાઈ દઈશ. પણ કોઈ બ્રાહ્મણનો તમે અપરાધ કરશો, કોઈ સાધુનો તમે અપરાધ કરશો તો હું પણ તમને નહીં બચાવી શકું. આવું ભગવાન પોતાના પુત્રોને કહે છે. કારણ કે ભવિષ્યમાં જે બનવાનું છે એના સંકેત ભગવાને આગોતરા જ દઈ દીધા. ભગવાને કીધું પણ પછી દીકરાઓએ હાય હા પાડી અને એના આગલા અધ્યાયમાં જ એ બધાએ ભેગા થઈ, સામ વગેરે ભેગા થઈ અગસ્ત્ય ઋષિ વગેરે ઋષિઓનો એમને ઉપહાસ કર્યો. સાંબ બહુ સુંદર દેખાતો હતો. એને સાડી પહેરાવી અને ઉદર ઉપર એક શૂળ બાંધી અને પેલા બધા લોકોએ આવીને કહ્યું કે છે મહારાજ, અમારી આ રમણી છે ને, જો તો એની દીકરો આવશે કે દીકરી. ઋષિ ભલા ધ્યાનમાં બેઠા હતા અને ખીખી ખીખી કરવા લાગ્યા. એટલે પછી ઋષિનો પિત્તો ગયો. કે છે ભલા ધ્યાનમાં બેઠો તો મારો આયા અને આ લોકો આ રીતે મારો ઉપવાસ કરવા લાગ્યા ને એ તે ભગવાનના દીકરા. અરે બીજા કોઈ હોત તો સમજા, ભગવાનના દીકરા થઈને સાધુઓનો આવો અનાદર, આવી રીતે ઉપવાસ. ખીજાયા એટલે તરત શાપ દીધો, મૂર્ખાઓ, ભગવાનની ઘેર દીકરા બન્યા છતાંય તમારે તમારો સ્વભાવ તમે તજી શક્યા નહીં. જાઓ, શ્રાપ દઉં છું. આજે તમે જેને રમણી કહો છો ને, સ્ત્રી તો નથી, પણ એના ઉદરમાંથી એક લોખંડ નીકળશે અને એનાથી જ તમારા સર્વનો કુળ સહિત નાશ થશે. મુસળ નીકળશે. બધા સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. અને થોડાક દિવસમાં ખરેખર સાંબના પેટમાંથી મુસળ નીકળ્યું. દાઉ મહારાજે એને ઘસાઈ નાખ્યો. એ ભૂકો થયો ને સમુદ્રની કાંઠે ફેંકાવ્યો. પણ હવે વિધિ સાધુનો શ્રાપ, ભાઈ લોખંડના ચૂરામાંથી વનસ્પતિ ઉગી. થવા કાળે બધું જ થાય છે. આગળની જે કથા છે, બધા અત્યારે બ્રેકનો સમય થયો છે એટલે 5 મિનિટ કીર્તન ભક્તિને, ત્યાર પછી આપણે પાછા શેષ જે કથા છે એ તરફ આગળ વધશું. हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की छैया. मैं जो गई थी जल भरने को, हंसी बोलाई मोरी सैया. मैं जो गई जल भरने को, हंसी बोलाई मोरी सैया. मैं जो गई जल भरने को, हंसी बोलाए मोरी सैया. सैया हरि मिले बोरसड़ी की छैया, हरि मिले बोरसड़ी की छैया.
केसर तिलक निजा गर जाने जा पनि जा जा जाने जाने द द प म प म निजा ग ग सा ग ग सा ग ग रे रे नि सा केसर तिलक भाल बिच निरखी लपकी परे पैया केसर तिलक पम गम प प प प म म म म ग रे रे नि सा ग म ब ग म ब ग म ब केसर तिलक भाल बिच निरखी लपकी परे पैया केसर तिलक भाल बिच निरखी लपकी परे पैया पैया हर मिले मोर सड़ी की छैया हर मिले मोर सड़ी की छैया हर मिले मोर सड़ी की छैया अवध प्रसाद के मन हर लीनो अवध प्रसाद के अवध प्रसाद के मन हर लीनो प्रसाद के मन हर लीनो सजानंद सुख दैया सजानंद सुख दैया अवध प्रसाद के मन हर लीनो सजानंद सुख दैया दैया हर मिले मोर सड़ी की छैया 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 सजन जगर जाने 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 पम पम गम बनि पम प सनि सनि पम प गम पनि द पनि द पनि पनि द पनि द पनि पनि द पनि द हरि मिले मोर सड़ी की छैया मेरे 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 मिले बोर सड़ी की मिले बोर सड़ी की मिले बोर सड़ी की छैया बोलो श्री स्वामीनारायण भगवान